તેને એ એમ કહીને ઠગેની તે મુદ્દાએ તો બહુ સારું એમ જ કહી દીધું, કેમ કે તે કુટિલતા અને તો જાણતી જ ન હતી. પછી તે બાળાએ ઘેર જઈને પ્રમાણે જ એને બતાવેલું ગુપ્ત વ્રત કરવા માંડી. એનો આભાર માનીને ચાલવા માંડી. સારું એમ કહીને કહી દીધું અને તે કેમ કે તે કુટિલ વાતને તો જાણતી ન હતી. પછી તે બાળાએ ઘરે જઈને તે પ્રમાણે એને બતાવેલું વ્રત કરવા માંડ્યું. પેલી કુટિલ બ્રાહ્મણી પણ રૂપવતીના ઘરે ગઈ અને રસ્તામાં મુદ્દા સાથે જે વાતચીત થઈ હતી તે જ બધી તેને કહી સંભળાવી. રૂપવતી અને તેની બહેનપણીઓ પણ તે આશ્ચર્યકારક વાત સાંભળીને તે બુદ્ધિ મુદ્દાની અતિશય નિંદા કરવા લાગી. મુદ્દાનું શ્રદ્ધા યુક્ત પુરુષોત્તમનું વ્રત. પેલી તરફ મુદ્દા તો હર્ષના વેગમાં આવી ગઈ ઘરે ગઈ અને પેલી દુષ્ટ ભામિનીએ જે પ્રમાણે ગુપ્ત વ્રત કરવા કહ્યું હતું તે જ પ્રમાણે તેને વ્રતની શરૂઆત કરી. તો હું ખુશ થઈ ગઈ કે હવે મારા દુઃખના દાડા સમાપ્ત થશે, માટે હું પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું એમ ખુશીમાં ઘરે પહોંચી વ્રતની શરૂઆત કરી. પાછલી રાત્રે બધા કરતા ઘણી જ વહેલી ઉઠીને શૌચાલય ક્રિયા કર્યા વિના જ એકાંતમાં પોતાના વસ્ત્રહીન ચિહ્નોનું મૂકી સ્નાન કરવા માટે તે જતી અને પોતાના ઘરથી દૂર કોઈના ઘરની પાસે જ્યાં દુર્ગંધ ભરેલો ખાડો હતો તેમાં ધીમે ધીમે સ્નાન કરતી શ્રી કૃષ્ણમાં મન રાખી કોઈને પણ ખબર ન પડે ત્યાં સ્નાન કરી પીપળાની પાસે જતી અને ભામિનીનું વચન યાદ કરતી પોતાની બુદ્ધિ પ્રમાણે હસતી ભગવાનનું પૂજા કરતી. બીજે દિવસે પુરુષોત્તમ ભામિની માતા બીજે દિવસે પુરુષોત્તમ મુદ્દા તો વહેલી 4 વાગે કોઈ ના ઉઠે ત્યાં પહેલા ઉઠી જ્યાં ગંદા ખાડો ભરેલો હોય કપડા ધોયેલો વાસણ ઘસેલો એવામાં જઈને નાખી વિચાર એટલે ભાવિની એવું કહ્યું એ ગુપ્ત વ્રત છે. હા, એટલે ગંદા ખાડામાં નહીં ધોઈને પછી દેવ દર્શન કરતી દુર્ગંધ ભરેલા ખાડો હતો તેમાં ધીમે ધીમે સ્નાન કરતી શ્રી કૃષ્ણમાં મન રાખી કોઈને ખબર ન પડે તેમ સ્નાન કરી પીપળાની પાસે જતી અને ભામિનીનું વચન યાદ કરતી પોતાની બુદ્ધિ પ્રમાણે હસતી ભગવાનનું પૂજા કરતી. મારા આ વ્રતથી પુરુષોત્તમ પ્રસન્ન થાવ એવું ભગવાનને કહેતી. એમ કહી પોતાના ઘરે પાછી જતી અને ત્યાં ફરી સ્નાન કરતી. પેલા દુર્ગંધ ખાડામાં સ્નાન કરી પૂજા પાઠ કરી લેતી અને પછી ઘરે આવીને પૂજા પાઠ કરે ફરી દુર્ગંધ ગંગામાં નહીં કેવું ગંધાય એટલે પછી ઘરે આવીને પછી ફરી સ્નાન કરતી. એમને ભાવિને કહ્યું કે ગુપ્ત વ્રત છે. પોતાના મેળા શરીરને એમ કુવાના પાણીથી શુદ્ધ કરતી. તેમ મુદ્દા ખોરાક પણ કડવો તીખો અને ખાતો જ ખાતી હતી. એમ તેને શ્રદ્ધાયુક્ત વ્રતની શરૂઆત કરી
પૂરું થયું છે તો હવે તું સુંદર એવું વ્રતનું તારે ઉદ્યાપન કરવું જોઈએ. એ ભાવિનીના ઘરે ગઈ અને કીધું કે હું હરિદ્વાર ગંગા પાણીમાં સ્નાન કરીને પુત્રી પૂજા કરતી આ તે બધું એને કહ્યું કે બહુ સરસ છે, તારું વ્રત તો ફર્યું છે, શું પણ મારું તો વ્રત ફર્યું નથી, પણ હવે ઉદ્યાપન માટે હું તને કહું કે તું કર. તેમને એમ કહ્યું ત્યારે તેની કુટિલતાને નહીં જાણતી મુદ્રાએ તેના પ્રત્યે કહ્યું કે હે સખી, એ ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ તે તું વિસ્તારથી મને કહે. ભાવિની બોલી, ઉદ્યાપનની વિધિ તો રૂપવતીને ઘરે જે રીતે થવાની છે તે પ્રમાણે જ છે, પરંતુ હે સુંદરી, આ વ્રતમાં જે ખાસ વિશેષતા છે તે હવે તું સાંભળ. પ્રથમ તો તે જે ઠેકાણે પૂજા કરી હોય તે જ પીપળાના ઝાડ નીચે પાસે તારે ઊભા રહીને રહેવું, બીજે ક્યાંય ઊભું ન રહેવું, આવો આ નિર્ણય છે. પછી પુરુષોત્તમે પીપળા દેવને તારે પૂછ્યું કે હે દેવોના દેવ, હે જગતના નાથ, મારું વ્રત જો પૂરું થયું હોય તો હવે હે દેવ તેના ઉદ્યાપનની વિધિ માટે હે પ્રભુ તમે મને આજ્ઞા આપો. એમ કહે છે કે જે તારી જગ્યાએ તે થવાનું છે તો બધા જ કરે, પણ તે જે રીતના વ્રત કર્યું છે તો પીપળાના ઝાડ પાસે ઊભી રહે અને પીપળાના ઝાડ પાસે ઊભી રહીને તું આજ્ઞા માંગ કે મારે હવે આ વ્રતનું ઉદ્યાપન કરવાનું છે, તો એ તમે મને કહો. એમ પૂછવાથી શ્રી હરિ જો તને ઉત્તર આપે તો તારે સમજવું કે તારો પરિશ્રમ સફળ થયો છે, પણ જો કઈ ઉત્તર ના આપે તો તારા પરિશ્રમ વ્યર્થ ગયો છે, એવું મારું માનવું છે. એ જોયેલા શ્રી હરિ તને જો આશા આપે તો એમને તારે કહ્યું કે હે દેવોના દેવ, હે પ્રભુ, આવતીકાલે મારી પૂજાનો સ્વીકાર કરવા આપ શ્રી રાધિકા દેવી સાથે મારા ઘરે પધારજો. એમ શ્રી હરિને કહ્યા પછી ઘરે જઈને તારે રૂપવતીને કહ્યું એટલે કે સઘળી રસોઈ વગેરે સામગ્રી તૈયાર કરશે. તે પછી શ્રી હરિની સાથે તારે બ્રાહ્મણોને જમાડવા અને તેઓને પાંદડા અને પછી પાંદડાના બનાવેલા સંપુટોનું દાન કરવું. એમ કરવાથી શ્રી હરિ તરફથી પ્રસન્ન થશે. બધું શીખવાડે છે, બધું. એમ તે ભાવિનીએ કહ્યું ત્યારે મુદ્રાને તો તે બધું સાંભળીને ભાવિનીએ વચન સાચું માની લીધું. પછી તે મુદ્રા હર્ષપૂર્વક મનવાળી થઈ ઘરે ગઈ અને ભાવિનીના વચનથી ડરાઈને પીપળાની પાસે ગઈ. ત્યાં ગયા પછી તેણે પીપળાનું પૂજન કર્યું અને હિતકારી વચન કહેવા માંડ્યું. મુદ્રા બોલી, હે દેવોના દેવ, હે જગતના નાથ, દેવ તમે મને આજ્ઞા આપો. એમ વારંવાર તે મુદ્રાએ એના એ જ વચન પીપળા આગળ કહેવા માંડ્યા અને ઘણું કહ્યું છતાં પીપળો તો કંઈ પણ વચન બોલ્યા નહીં. ત્યારે મુદ્રા અતિશય દુઃખ પામી તે વિચારમાં પડી ગઈ કે મારો કયો અપરાધ હશે જેથી મેં પૂરી વ્રત કર્યું છે છતાં એ પૂર્ણ થયું નથી. બધા શું કહે છે કે એવો મારો કયો અપરાધ હશે? પીપળામાંથી અવાજ આવવાનો હતો. ભાવિની એવું કહે છે કે જે રીતે બોલે ને તે રીતે તારું વ્રતનું ઉદ્યાપન એટલે એને એવું થાય છે મુદ્દાને કે મારું વ્રત શું સંપૂર્ણ નથી થયું. મારી એવી એવી ભૂલ છે કે ભગવાન મને કહેતા નથી એમ.
અપરાધ થયો હશે કે જેથી મેં પૂરેપૂરું વ્રત કર્યું છે છતાં તે પૂર્ણ થયું નથી. કહો મારો પરિશ્રમ વ્યર્થ થયો છે, કેમ કે શ્રી હરિ મારા પર પ્રસન્ન થયા નથી. દુષ્ટ દુર્ભાગ્યની ભામિની પાપીની અને પાપ પિચાસની મને ધિક્કારો એમ કહી કે મેં કરેલા સઘળા વ્રતનો શ્રી હરિ સ્વીકાર કરતા નથી. એમ તો વિધિ સહિત બરાબર કહ્યા પ્રમાણે વ્રત મેં કર્યું છે, તો પણ મારા અભાગ્ય નિદાનથી શ્રી હરિ મારા પર પ્રસન્ન થતા નથી. આ કારણે હવે મારે જેવું નથી એમ નક્કી કરી છે. હું મારા મરણને શ્રેષ્ઠ માનું છું, પણ જીવતરને હું શ્રેષ્ઠ માનું નહીં. મુક્તાને શ્રી હરિને ચિંતા શું કે છે? હવે મરવું નક્કી જ છે. હવે મારે મરવું જ છે, એટલે મારું મુરાદ સંપૂર્ણ થયું નથી. બસ દુષ્ટ ભામિની એને ઉદ્ધત કર્યું છે. એવો નિર્ણય કરીને કેતો કે એક વખતે મરી જવા તેને પ્રત્યેક કર્યો ત્યારે શ્રી હરિએ મનમાં આવો સુંદર વિચાર કર્યો. આવો આ સ્ત્રી મૂઢ છે, છતાં તેને મનનો ભાવ કેવડો છે. એક મારામાં જ છે. દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા કરી છે કે તેથી તે મારા ભાવ છોડતી નથી. ભામિની જોકે કપટથી તો પણ તેના વચનમાં કોઈ પણ રીતે આ વિશ્વાસ છોડતી નથી. તેથી આ ઉત્તમ મનવાળી સ્ત્રી ખરેખર ધન્યવાદનું પાત્ર છે. મારે આના પર પ્રસન્નતા કરવી જ જોઈએ, કેમ કે મારા ઉપરના ભાવથી તે ભાવુક થઈ છે અને તેનું મન ચલણમાં જ પરોપરવાઈ ગયું છે. આ રીતે જો મારામાં તેનું મન લાગી ગયું છે તો તેના વ્રતમાં કઈ ખામી ગણાય નહીં. તેનું મન કેવળ મારામાં જ લાગી ગયું હોય છે તેઓના કોઈ પણ કર્મમાં કોઈ જાતની ખામીઓ ગણાય પણ નહીં. જેઓને મારામાં જ ભાવ હોતો નથી તેઓનું હર કોઈ કાર્ય ભલે ઘણું મોટું હોય તો પણ વ્યર્થ છે. આ સ્ત્રીને પીપળામાંથી પણ જો હું કઈ ઉત્તર નહીં આપું તો આ મુદ્દા જરૂર મળી જશે, એમાં સંશય નથી. અને હું ઉત્તર નહીં આપું તો અને આમ મળી જશે. મારું સર્વક વાક્ય તથા ભક્તિપૂર્વક ભક્ત પ્રિય એવું સારું નામ મનાય છે. શ્રી હરિ આમ વિચારી રહ્યા હતા તે વેળા મુક્તાનો પોતાના દેહનો જ ત્યાગ તિલક કરવાના વિચાર કરી રહ્યો ત્યારે પીપળતા શરણમાં રહેલા શ્રી હરિએ તે પીપળામાંથી જવા આવું વચન કહ્યું કે હે મુક્તા, તારું વ્રત જેવું પણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત થયું નથી. મને પ્રિય હે મુક્તા, તું જલ્દી ઘરે જા અને ઉત્તમ ઉદ્યાપન કર. આવતીકાલે હું તારા ઘરે આવીશ, એમાં સંશય નથી. કોણ કે છે? ભગવાન. પહેલા તો ભગવાનને વિચાર થયો કે આ કેમ આવું? મુગ્ધા કેટલી મોટી બુદ્ધિની છે એમ કરવું. પણ પછી ભગવાને થયું કે હું નહીં જાઉં, એની ભક્તિ પણ ન જશે, કેમ કે એ તો ભોળી છે, એનામાં થોડી બુદ્ધિ છે. ભવિની એનો ઊંધો રસ્તો બતાવે છે.
પૂછે ત્યારે તારે એમ કહ્યું કે દૂર દેશથી મારો ભાઈ આવશે, મારો ભાઈ મારા ઘરે આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાને ઘરે જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ થયો છે. આમ તારે કહેવાનું છે. શું કહે છે? ભગવાન પીપળામાંથી બોલે છે તું ઘરે જાને કાલના ઉદ્યાપનની તૈયારી કર. હું પોતે તારા ઘરે જમવા આવીશ. અને કોઈ પૂછે તો તારે કહેવાનું કે મારો દૂરનો ભાઈ મારા ઘરે જમવા આવવાનો છે. પછી ભોળી મુગ્ધાના ભાઈ બની આવ્યા. એમ કહી શ્રી હરિ બોલતા બંધ થયા. ત્યારે એ અબળા હર્ષ પામી તેના ઘરે જ જઈ ઉદ્યાપન કરવાની ઉપવાસ કરી. તે તરત જ ઉદ્યાપનની વિધિ પૂછવા હર્ષથી પૂર્ણ મન આવી તે ભમિનીના ઘરે ફરી ઉતાવળી ગઈ. આવું ઉદ્યાપનમાં શું કરું તે પૂછ્યા પાછી ભમિનીના ઘરે ગઈ અને તેને પૂછ્યું કે હે સખી, ઉદ્યાપનની વિધિ કેવી રીતે કરી તે તું મને કહે. ભમિનીનું અનહદ કપટ. મુગ્ધાએ આમ પૂછ્યું ત્યારે કપટી ભમિનીએ ફરી તેને આ પ્રમાણે કહ્યું કે પ્રથમ તો તું પીપળાને નોતું આપી આવ, તે પછી હું તને વિધિ કહીશ. એમ તેને કહ્યું ત્યારે મુગ્ધા તો નિષ્કપટ ભાવે વૃત્તાંત બન્યું હતું કે સાચું તેને કહી દીધું. પરંતુ ભમિનીએ તે સાચું માન્યું નહીં. એવું કીધું ને કે તું પીપળાને જઈને પહેલા આમંત્રણ આપ્યા, તો એને બધું વૃત્તાંત કરી દીધું કે હું આમંત્રણ આપી અને મને ભગવાને કહ્યું કે હું કાલે તારા ઘરે આવીશ. પણ કોઈને કહેતી નહીં કે તારા ભાઈ આવવાનું છે એવું કહેતી. તો પેલી ભમિનીએ સાચું માન્યું નહીં કે આ મોટી દીદીને શું ખબર પડે. ભમિને તે વેળા વિસ્મય સાચું માન્યું નહીં અને મુગ્ધાએ કહેલું તે વચન સાંભળી ભમિની તે વેળા વિસ્મય પામી. તે વિચારમાં પડી ગઈ કે આને આ શું કહ્યું. મને ખાતરી થાય છે કે કોઈ ભૂતારાએ પીપળા આગળ આને કહેલું વચન સાંભળ્યું હશે અને તે ઉપરથી એને ઠગવા તેને આમ કહ્યું હશે. અહીંયા પીપળા આગળ એડે હલકા બોલતી હશે તો આગળ જતા સાંભળ્યો હશે તો ઠગવા આવું કહ્યું હશે ભમિનીને. એમાં સંશય નથી. દુષ્ટ ભમિનીએ એવો વિચાર કરી મુગ્ધાને કહ્યું કે મુગ્ધા, મારું વાક્ય તું કાળજીથી સાંભળ. રૂપવતીના ઘરે જઈ તારે તેને ફરી કહ્યું કે 108 બ્રાહ્મણોને તું ચોક્કસ નોતરીઓ આપી દેજે. એમ બ્રાહ્મણોને નોતરું આપ્યા પછી સવારે તારે શ્રી હરિનું તથા પીપળાનું પૂજન કરવું અને પછી ઘરે આવીને સવા પવાલાના માપનો એક જ લાડવો તારે બનાવવાનો રહેશે. કેટલા બ્રાહ્મણો નોતર્યા? બનાવવાનો રહેશે. લાડવો કરવા અને તેમાં ગોળ, ઘી વગેરે નાખી પવિત્ર વાસણમાં તેને મૂકી રાખવો. પછી એ ભદ્રે બધા બ્રાહ્મણો આવી બેસી જાય અને તારો ભાઈ પુરુષોત્તમ પણ આવે ત્યારે હે માનવાળી મુગ્ધા, તારે તેને કહેવું કે બધા બ્રાહ્મણોને તું જમાડી દે. પછી એ પુરુષોત્તમ 108 બ્રાહ્મણોને જમાડશે અને એવડા જ લાડવામાંથી તારો વ્રત પૂર્ણ થઈ જશે. બીજું કોઈ રીતે પૂર્ણ થશે નહીં. સવા પાલાનો એક લાડુ બનાવી મૂકી દેજે અને જ્યારે તારો ભાઈ આવે ત્યારે તારા ભાઈને કહેજે કે 108 બ્રાહ્મણોને ભાઈ તમે જમાડી દો. અને એવું તારો ભાઈ જમાડશે તારે તારું વ્રત પૂર્ણ થશે. પણ ભમિનીને ખબર છે કે એનું તો કોઈ સગુવાલું છે જ નહીં, કોઈ પ્રિય છે જ નહીં. અને કયો ભાઈ આવવાનો અને બ્રાહ્મણો ભૂખ્યા બેસી રહેશે.
તે પછી હું તને વિધિ કહીશ. એમ તેને કહ્યું ત્યારે બધાએ તો નિષ્કામ ભાવે તે જ કૃતાર્થ બન્યું હતું. તે સાચે સાચું તેને કહી દીધું, પરંતુ ભામિનીએ તે સાચું માન્યું નહીં. મુગ્ધાએ કહેલું તે વચન સાંભળી ભામિની તે વેળા વિસ્મય પામી. તે વિચારમાં પડી ગઈ કે આને આ શું કહ્યું. મને ખાતરી થાય છે કે કોઈ ધુતારાએ દીકરા આગળ અને કહેલું વચન સાંભળ્યું હશે. પાછું એ ફરી જમવાનું આમંત્રણ આપવા ફરી મોકલી દીકરા પાસે હશે અને તે ઉપરથી અને ઠગવા તેને આમ કહ્યું હશે. એમાં સંશય નથી. કૃષ્ણ ભામિનીએ એવો વિચાર કરી મુગ્ધાને કહ્યું કે મુગ્ધા, મારું વાક્ય તું કાળજીથી સાંભળ. રૂપવતીને ઘરે જઈ તારે તેને ફરી કહ્યું કે 108 બ્રાહ્મણોનું ચોક્કસ નોતું આપી દેજો. એમ બ્રાહ્મણો નોતરા આપ્યા પછી સવારે તારે શ્રી હરિનું તથા પીપળાનું પૂજન કરવું અને પછી ઘરે આવી સવા પાલામાં માપનો એક લાડવો કરો અને તેમાં ગોળ ઘી વગેરે નાખી પવિત્ર વાસણમાં તેને મૂકી રાખો. અને પછી એ ભદ્રે આ બ્રાહ્મણો આવી બેસી જાય છે તો ભાઈ પુરુષોત્તમ પણ આવે ત્યારે હે માનવાળી મુગ્ધા, ત્યારે તેને કહ્યું કે બધા બ્રાહ્મણોને તમે જમાડી દો. પછી એ પુરુષોત્તમ માસ 108 બ્રાહ્મણોને જમાડશે અને તે વેળા તે લાડવામાંથી તારું વ્રત પૂરું થશે. બીજી કોઈ રીતે પૂર્ણ થશે નહીં, પરંતુ આ વાત તારે કોઈને કહી નહીં. રૂપવતીની તોછડાઈ અને ગર્વયુક્ત હરિભા ભામિનીએ એક કપરી સલાહ આપી તો પણ મુગ્ધા તેનો દુષ્ટ ભાવ સમજી નહીં. તેને તો એ જ વખતે બ્રાહ્મણોને નોતરું આપી દેવા રૂપવતી પ્રેરણા કરી સતી મુગ્ધાએ બ્રાહ્મણોને નોતરવાની પ્રેરણા કરી. ત્યારે રૂપવતી તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તેને મુગ્ધાના ખરા વૃત્તાંતની ખબર જ પડતી ન હતી. રૂપવતીએ કહ્યું, અરે મૂર્ખી, તું બ્રાહ્મણને કેવી રીતે જમાડીશ? જેઠાણી કહે છે દેરાણીને મુગ્ધાને કે તું બ્રાહ્મણને કેવી રીતે જમાડીશ? તે તું કરે, તારા ઘરમાં તારું પણ પેટ ભરાય એટલું એકેય ભોજન તો છે નહીં. આથી તું બ્રાહ્મણોને નોતરા આપવા જઈશ નહીં તો બેશરમ તારા ઘરે જા અને મરી જા. મરજીમાં આવે તેમ કર. એ રીતે રૂપવતીએ વિચારી મુગ્ધાને તિરસ્કાર કર્યો. શું કહે છે કે તારા ઘરમાં અન્ન નથી, પાથરવા માટે આસન નથી, દક્ષિણા નથી, તારું પેટ ભરે એટલું છે નહીં. એની જેઠાણી તો તું બેશરમ તારા ઘરે જા અને તારી રીતે તારું રસોઈ બનાવીને ખા, નહીં તો તું મરી જા. કોણ કહે છે? જેઠાણી. ત્યારે તે દુઃખી થઈને પોતાના ઘરે ગઈ અને તેને તો પોતે જ બધા બ્રાહ્મણોને તે વખતે નોતરું આપી દીધું. જેઠાણીએ આવું કીધું એટલે દેરાણીએ જાતે બધે નોતરું આપી દીધું. એમ મુગ્ધાએ બ્રાહ્મણોને નોતર્યા અને વાત રૂપમતી એ સાંભળી એટલે તેને પણ તે જ વખતે તેના પરના દેશથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા, કેમ કે તેને ઘરે પણ તે જ દિવસે ઉદ્યાપન કરવાનું હતું. તેથી મુગ્ધાએ પહેલા જે બ્રાહ્મણો કોને નોતર્યા હતા તે સિવાય બીજા જે બ્રાહ્મણોને તેને નોતરા દીધા. એમ બે દેરાણી જેઠાણી બહેનોએ નોતર્યા અને જ્યારે ઉદ્યાપન કરવાનું હતું તે દિવસે પણ સવારે રૂપવતીએ તો ઉદ્યાપનની બધી વિધિ બરાબર જાહેરમાં કરી અને પૂજા પણ ઘણી ઠાઠથી કરી. તેથી મોટા ગર્વથી તે ફેલાઈ ગઈ હતી. પછી તે બ્રહ્મ ભોજન દિવસ આવ્યો ત્યારે રૂપમતીએ જે રસોઈ બરાબર તૈયાર
ગઈ હતી. પછી તે તો બ્રહ્માનોને બ્રહ્મ ભોજનનો દિવસ આવ્યો ત્યારે પણ રૂપવતીએ શહેર રસોઈ બરાબર તૈયાર કરાવી. બીજા બાજુ એક માણસ પણ તૃપ્ત ન પામે એટલી જ રસોઈ મીઠાઈએ બનાવી. એક માણસનું પણ પેટ ના ભરાય એટલી જ રસોઈ મીઠાઈએ બનાવી. કેમ કે એની પેલી ભાવિની બેનપણી આવું કર્યું હતું. મીઠાઈ તૈયાર કરી પછી હસતી પૂર્ણ મનવાળી બધા શ્રીકૃષ્ણનું ચિંતન કરતી વિચારમાં પડી કે રૂપમતીને ઘરે બધી રસોઈ બરાબર પૂરતી છે જેથી સો બ્રાહ્મણો બરાબર જમી તૃપ્ત પામશે. કેમ કે તેટલી રસોઈ તેને તૈયાર કરી છે. પણ હું શું કરું ને ક્યાં જાઉં એમ મનમાં વિચાર કરતી તે બેઠી હતી. ઇતિ ગૌસ પુરાણે વિશેષમાં પુરુષોત્તમ માસ મહાત્મય આવેલ મુગ્ધા અવતારમાં ભામિની કુટિલ નામનો અધ્યાય બીજો સમાપ્ત. બોલો રાજા પુરુષોત્તમ કાલે મુગ્ધાની કથા છે મોક્ષ લગીનો એટલે કાલે સાંભળો. આજની વાર્તા અધિક માસના કઈ ના હોવા છતાં કોઈ આપણી જોડે માંગે અને જે દાન મનથી અને ધનથી તનથી કરીએ તેનું નામ પુણ્ય. એ વાત એક ગામ હતું. એ ગામની અંદર એક પટેલ અને એની પત્ની અને એનો દીકરો રહેતા હતા. એ ત્રણે જો સર્વગુણ સંપન્ન પોતાની અંદર ખાવું પીવું કામકાજ કરવું પ્રભુની ભક્તિ કરવી અને પ્રભુનો પાર માનવો કે ભગવાન રોજ પેટ ભરી જમે એટલું આપજે એમ કરવાનું. એવામાં પુરુષોત્તમ માસ આવે છે. પુરુષોત્તમ માસ આવે છે એટલે એ પટેલની પત્ની અને એનો દીકરો કહે છે કે આપણાથી પપ્પા બહુ દાન પુણ્ય તો થતું નથી અને પુરુષોત્તમ માસમાં દાન પુણ્ય ના થાય તો ગંગા સ્નાન અને તીર્થ દર્શન કરીએ તો પણ આપણને પુણ્ય મળે. તો પહેલાના જમાનામાં કયા ગાડી ઘોડા હતા? ફોર વ્હીલ ટુ વ્હીલ સાયકલ ને ગાડા બળદ ગાડા બરાબર અને સાયકલ એમાં કઈ આગળ નહીં. એટલે આવું એમના પિતા આગળ પત્નીએ મેં કહ્યું કે આપણે ગંગા સ્નાન કરીએ. તો કે હા એ તમારી વાત સાચી. એટલે એ લોકો તો અધિક જેવો બેઠો એવું નક્કી કર્યું કે આજથી આપણે કાલના લઈને આખો મહિનો બધે તીર્થે તીર્થે ફરીશું અને પુરુષોત્તમ માસ થોડો થતા પછી ઘરે આવીશું. એ લોકો તો ગાલા જોડ્યા બે. એક ગાલામાં ખાવા પીવાની બધી વસ્તુ ભરી દીધી અને બીજા ગાલામાં એનો દીકરો ને એની પત્ની અને પેલો સામાન ભર્યો તો ખાવા પીવાનો કપડાનો બધો એ પટેલ ચલાવે અને પેલું એની પત્ની ને એનો દીકરો બીજા ગાલામાં. એમ કરીને એ લોકો તો પુરુષોત્તમ માસના બહાર ગંગા સ્નાન ને બે દર્શન નીકળી ગયા. આ તીર્થ આવ્યું કઈ ગયા ત્યાં દર્શન કર્યા. બીજું તીર્થ આવ્યું ત્યાં દર્શન કર્યા. એ રીતના એક પછી એક દર્શન કરતા ગયા. એવામાં 2-4 દિવસ આમાં નીકળ્યા. પછી એ લોકો ઘણા થાક્યા એટલે કે આરામ કરીએ જરા 2 દિવસ. એટલે જગ્યાએ એ લોકો ગાળો બાંધીને બળદો બાંધી રસોઈ કરી ખાધું પીધું. એક આખી રાત ને એક આખો દિવસ એ લોકોએ આરામ કર્યો અને પછી બીજે દાડે કે આપણે હવે નીકળી જઈએ. પેલું રાત કરતા એ લોકો જે રસ્તેથી બેઠા ને એ રસ્તો પછી બીજે દિવસ સાંજે એ લોકોને મળ્યો નહીં. એટલે એ લોકો ભણતા થોડે આગળ જાય છે
ત્યાં એમને કે ચાલો આપણે જવું કઈ આપણને રસ્તો મળતો નથી એને કહે કે થોડા આગળ ચાલો મળી જશે એટલે થોડા આગળ જાય છે તો પાછા રોડ ઉપર લોકો જે રસ્તા તો કઈ આવી ગયા એટલે પાછા એ લોકો ચાલવા માંડ્યા પાછું જે રસ્તામાં પીર થયું ત્યાં નયા ધોયા જે મંદિર આવ્યું ત્યાં દર્શન કર્યા હરી કીર્તન કર્યું અને જમ્યા કર્યા ભગવાનને થયું લાઈને આ લોકોને નીકળે 15 દિવસ થઈ ગયા કોઈ મંદિર કે કશું છોડ્યું નથી બાકી રાખ્યું નથી ભલે લોકો પાસે પૈસા નથી પણ દર્શન ને સ્નાન એ તો મનથી કરે છે અને મારું નામ તો વેટ છે એટલે ભગવાન કે હું દાન માંગવા જાઉં એટલે એ લોકો ત્યાં જમી કરી બેઠા હતા આરતી કરવા તો ભગવાન પુરુષોત્તમ ભગવાન જાતે વૃદ્ધપણું લઈને ડોસાનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહ્યું કે હે ભાઈ જમવાનું મળશે કે હા મળશે આવો હવે જમો જમાડ્યા ભગવાન અને પછી કહ્યું કે ભાઈ હું તો ગંગા સ્નાન આપી દીધું આ પુરુષોત્તમ માસ છે પણ મારી પાસે કંઈ છે નહીં તો તમે મને તમારું ઝાડુ આપો છો કે ભગવાને આવું કહ્યું કે તમે મને તમારું ઝાડુ આપો છો મારથી ચલાતું નથી અને મારે ગંગા સ્નાન તો કરવું જ છે મારે હરિદ્વાર જવું જ છે તો હું ક્યારે ચાલતો પહોંચી ગયો અને જતાં જતાં રસ્તા મળી ગયો તો મેં પડકારે તને હું ના બોલી શકું હું ના બોલી શકું અને તો પેલી બધી જે વકરી હતી ને વાપરવાની એ બધી આ ગાડામાં ભરી દીધી અને એ ડોસા બાપાને આપી દીધી એટલે ભગવાન તો કાઢું લઈને ચાલ્યા અને આ લોકો કહી રહ્યા કે કઈ નહીં આ વાત કર કઈ નહીં એ દર્શન કરશે તો આપણને પુણ્ય મળશે આગળ જતા ભગવાન તો કાઢું લઈને અદ્રશ્ય થઈ ગયા અને ભાઈ કોઠામાં જતા રહ્યા આ બાજુ આ લોકો હવે ઉભા થયા બપોરના 3-4 વાગ્યા એટલે પટેલ બોલ્યા કે તમે મા દીકરા ગાળામાં જાઓ અને હું તમારી પાછળ આવું છું તો છોકરો ક્યારે બાપુ હું ચાલતો આવું તમે ચાલો કે ના બેટા હું તારી માને લઈને જા હું આવીશ એટલે માને દીકરો બંને ગાડામાં બેસીને ચાલ્યા કરે આ બાજુ પટેલ પણ ચાલતો જાય છે ગાડું ચાલે અને પટેલ ધીમે ધીમે ચાલે એમ કરતા કરતા પાછું ગાઢ જંગલ આવ્યું શું હવે પટેલને તો ગાડું દેખાય નહીં પટેલને હવે શું કરું મારે કઈ દઉં મારું દીકરોને મારી પત્ની કઈ બાજુ બનાવશે એ તો પાછો આમ તેમ થવા લાગ્યો કે ચાલે આ જ રસ્તે એ તો પછી અવળા રસ્તે ઘૂસી ગયો ફરતો જંગલમાં જ ફર્યા કરે છે એને કંઈ મળતું નથી આ બાજુ તરસ લાગી છે ભૂખ લાગી છે શું કઈ ઈશાનો કરવા જ્યાં નીચે બેઠો છે ભગવાને એની પર આવી ગયા એટલે ભગવાને એક ફળ ઉપરથી ફેંક્યું એટલે બેઠો તો તેને ફળ કેટલું પડ્યું અહીંયા કોઈ ફળનું ઝાડ નથી એને ફળ તો ખાઈ લીધું ખાધું નહીં કે આ ફળ બીજા કોઈનું હશે મારું છે નહીં ચાલ્યા તો કરું એટલે ચાલે છે ધીરે થાક રાખે છે ચાલે છે ભગવાન એવું કે આ ફળ ખાતો નથી તો એનામાં અમી કઈ નહીં આવશે એટલે ભગવાન તો મારે કઈ કરવું પડશે એટલે ભગવાન તો પાછા સાધુનો રૂપ લઈને આગળ દૂર બેઠા એને ચાલતો આગળ દૂર શીખ્યા તો આગળ દૂર બેઠા એટલે પટેલને ગયા એટલે પટેલ કે એવો ભાઈ એટલે ભગવાન બોલ્યા હા બોલો એટલે મારે ગંગાજી જવું છે અને મને ભૂખ બહુ લાગી છે તો કે આ ફળ હું ખાઉં એટલે ભગવાન બોલ્યા આ તો અમૃત છે કે આ તો તમારે ખાઈ દેવું જોઈએ આ ફળ તમારી માટે જ છે તમે જો ફળ ખાધું નથી તો કે મારે કોનું હોય મને શું ખબર એટલે કોઈને પૂછીને કહું કે આ ફળ હું ખાઉં એટલે એટલો નીતિમાં ચાલનારો હતો એટલે કયું આ ફળ એટલે જેવું એનું ફળ ખાધું એવું ભગત એનો હાથ પકડીને વૈકુંઠ ધામમાં લઈ જાય છે અને કઈ જઈને જોવે છે તેની પત્ની અને
જે પણ તારી ભક્તિને જાગશે એને હું વૈકુંઠ ધામમાં લાવીશ. એ પુરુષોત્તમ ભગવાન જેવા તમે પટેલ અને એની પત્નીને ઠેકાણે કર્યા એવા અમને સૌને કરજો. બોલો રાજા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ પ્રભુ જય શ્રી
કૃષ્ણ કનૈયા લાલ કી જય. જલારામ બાપા કી જય. બળિયા દેવકી દશા આદ્ય શક્તિ અંબે માત કી જય. ભવાની માત કી જય. રાંદલા જય. કત્રી બાપા મેલડી માત કી જય. રાજેશ્વર મહાદેવકી જય. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. પવન પુત્ર હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અવધૂત ચિત્તં ગુરુદેવ દત્ત. અવધૂત